કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટેટ ચેપ્ટર નંબર 1 સૂચકાંક. સૂચકાંકનું ઉદાહરણ નંબર 24. ઉદાહરણ નંબર 24ના દાખલા 2 માર્કમાં પૂછાય છે. વર્ષ 2014માં ઘઉંના ભાવ દર ક્વિન્ટલ દીઠ 1600 હતા. 2015માં દર ક્વિન્ટલ દીઠ ભાવ 1800 હતા. તો 2014ના વર્ષના આધારે 2015ના વર્ષના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. જ્યારે તમને દાખલામાં અર્થઘટન કીધું હોય ત્યારે પાછલા વર્ષના સૂચકાંક કરતાં આ વર્ષે કેટલો વધારો ઘટાડો થયો તે દર્શાવવાનું હોય છે. તો 2014ની સરખામણીમાં 2015માં સૂચકાંક કેટલો વધે છે કે ઘટે છે તે આપણે શોધવાનું છે. એટલે વર્ષ 2015 માટે ભાવનો સૂચકાંક આપણે સૂચકાંક શોધવાનો છે. હવે જો 2014નો ભાવ કેટલો છે? 1600. 2015નો ભાવ કેટલો છે? 1800. તો જે 14નો ભાવ છે એને કહેવાય P0 અને 15નો ભાવ છે એને કહેવાય P1. તો આપણું સૂચકાંકનું સૂત્ર બની ગયું I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. એટલે I બરાબર શું થશે? P1 છે 1800, P0 છે 1600 ગુણ્યા 100. એટલે સૂચકાંક કેટલો આવશે? 112.5. 112.5 આપણને શું મળ્યો? સૂચકાંક. હવે અર્થઘટન. આમ 2014ની સરખામણીએ માં 112.5 માઇનસ 100 આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100. એટલે 12.5% વધારો છે. સમજાણું? જો આમાં બે ભાવ આપેલા છે 2014 અને 15નો, એટલે બંને ભાવને આપણે નામ આપ્યું P0 અને P1. સૂચકાંકનું સામાન્ય સૂત્ર છે P1 છેદમાં P0 ગુણ્યા 100. એટલે આપણો જવાબ આવ્યો 112.5. ત્યારબાદ છે દાખલા નંબર 2. લાસ્પિયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. ગણો એટલે ગુણ્યા. યાદ રાખજો, ગણો એટલે ગુણ્યા. ક્યારેય કોઈના ગણા કરવાના કે ને એટલે 1 ગણા 2 ગણા 3 ગણા એટલે ગુણ્યા થાય. જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક શોધો. એટલે આપણને આપ્યું છે IF કેટલો આપ્યો છે? 180. IL શું આપ્યું છે? લાસ્પિયરનો સૂચકાંક શું આપ્યો છે? ફિશરના સૂચકાંકથી એટલે IF ગુણ્યા 8/9. આ રીતે તમને રકમમાં આપેલું જ છે. તો માટે શું થશે? માટે આપણને IL મળી જશે. IL બરાબર IF કેટલા છે? 180 ગુણ્યા 8/9. તો IL આપણને કેટલા મળ્યા? 8/9 ગુણ્યા 180 કરો એટલે 160 આપણને IL મળ્યા. હવે આપણે શું ગોતવાનું છે? IF. IF આપણને આપેલો છે, IL આપણને મળી ગયો, તો IP શોધવાનું. તો IF ના સૂત્રમાં કિંમત મૂકો. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL કેટલા છે? 160. IP કેટલા છે તો નથી ખબર. IF આપણને ખબર છે, તેની જગ્યાએ એની કિંમત મૂકી દઈએ. કેટલા છે? 180. હવે અહીંયા જ્યાં સુધી ગુણાકાર નહીં થાય આ બેનો, ત્યાં સુધી વર્ગમૂળ નીકળશે નહીં. માટે વર્ગમૂળ કાઢવું હોય તો સામે શું કરવું પડે? 180નો વર્ગ કરવો પડે. શું કરવો પડે? 180નો વર્ગ કરવો પડે. બરાબર 160 ગુણ્યા IP.
હવે 180 નો વર્ગ કેટલો આવે છે 32,400 છેદમાં વયા જશે 160 એટલે ભાગ્યા 160 બરાબર આઈપી માટે આઈપી બરાબર શું આવશે 32,400 ભાગ્યા 160 એટલે આવશે 202.5 શું જવાબ આવ્યો 202.5 ક્લિયર ત્યારબાદ 2015 માં કોઈ વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું થયું છે હમણાં જ વાત થઈ 3 ગણું એટલે ગુણ્યા કરવાના 3 તો વર્ષ 2015 માં ઉત્પાદનનો સૂચકાંક શોધો 2015 માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષનું તો આધાર વર્ષનું આપણને કીધું નથી તો આધાર વર્ષનું હંમેશા શું હોય 100 એટલે આપણે લખવાનું જો આધાર વર્ષના ઉત્પાદનનો સૂચકાંક 100 લઈએ શું લેવાનું આપણે 100 તો 2015 માં ઉત્પાદન 3 ગણું વધ્યું છે આમ 2015 માં ઉત્પાદન બરાબર આધાર વર્ષ સૂચકાંક પ્લસ વધારો કેટલો છે 3 ગણો તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો 100 હંમેશા આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય 100 જ હોય એટલે આપણે ધારવાનું આધાર વર્ષનો સૂચકાંક 100 પ્લસ 100 માં વધારો છે તો 100 ના 3 ગણા એટલે 100 ગુણ્યા 3 એટલે શું થશે 100 પ્લસ 300 એટલે 400 જવાબ આવશે આપણો જવાબ શું આવ્યો 400 2015 ના ઉત્પાદનનો સૂચક આંક ક્લિયર ત્યારબાદ જો સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 3/2 એટલે બંનેને પ્રમાણ આપેલું છે સિગ્મા P1Q1 જેમ P0Q1 બરાબર 5/3 આ બંનેનું પણ પ્રમાણ આપ્યું છે તો IL IP અને IF શોધો તો IL અને IP માટે એનું સૂત્ર આપેલું જ છે તેના પરથી આપણને IL અને IP મળી જશે સૌથી પહેલા IL નું સૂત્ર શું થાય સિગ્મા P1Q0 upon સિગ્મા P0Q0 into 100 સિગ્મા P1Q0 પ્રમાણમાં છે એટલે સરખું આવશે 3 અને 2 એટલે શું થશે 3/2 ગુણ્યા 100 એટલે IL કેટલા આવ્યા 150 IL કેટલા આવ્યા 150 ત્યારબાદ IP ની વાત કરીએ તો IP નું સૂત્ર શું થાય સિગ્મા P1Q1 upon સિગ્મા P0Q1 into 100 તો એનું પણ પ્રમાણ આપેલું છે જો P1Q1 છે 5 અને P0Q1 છે 3 એટલે શું થશે 5/3 ગુણ્યા 100 એટલે શું જવાબ આવશે 166.67 આ તમને શું મળ્યું IP IL અને IP આપણને મળી ગયા છે તો હવે આપણે શું ગોતવાનું ફિશરનું તો ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP IF બરાબર વર્ગમૂળમાં IL કેટલા છે 150 ગુણ્યા IP કેટલા છે 166.67 એટલે IF કેટલા મળશે બંનેનો ગુણાકાર થશે એટલે 25,000.5 એનું વર્ગમૂળ કાઢતા IF બરાબર આવશે 158.12
છેલ્લા જવાબમાં યાદ રાખવાનું પોઈન્ટ પછી ફક્ત 2 જ આંકડા રાખવાના છે. એના પછીનો દાખલો, જો વર્ષ 2014ના વર્ષ માટે મધ્યમ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર માસિક આવક 14,400 હોય અને જો તે વર્ગના વર્ષ 2014ના આધારે 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 હોય. સૂચકાંક અને આવક આપી છે. તો 2015 માટે કુટુંબની ખર્ચપાત્ર માસિક આવકનું આગણન કરો. આગણન કરો એટલે ગણતરી કરો. યાદ રાખો, સૂચકાંકમાં જેટલો વધારો ઘટાડો એટલો જ ખર્ચ કે આવકમાં થાય. ખર્ચ કે આવકમાં વધારો ઘટાડો થાય. 2014ની અંદર આવક કેટલી આપી છે? 14,400. 2015ની અંદર આવક આપણે શોધવાની છે. સૂચકાંક કેટલો આપ્યો છે 14ની અંદર? તો 14 ઈ આધાર વર્ષ છે એટલે સૂચકાંક કેટલો હોય? 100. 2015માં એ વધીને કેટલો થાય છે? 115. આમ સૂચકાંક કેટલો ટકા વધારો બતાવે છે? સૂચકાંક 15% વધ્યો છે. તો આવક પણ 15% વધવી જોઈએ. આ આપણે તારણ કાઢ્યું. આવક કેવી થાય? તો 15% આવક પણ વધવી જોઈએ. એટલે આવકમાં આપણે વધારો કરશું કેટલો? 15%નો. કુટુંબની ખર્ચપાત્ર આવક બરાબર 14,400 પ્લસ એમાં કેટલો વધારો થવો જોઈએ? 14,400ના 15%, એટલે 15/100 એટલે 14,400 પ્લસ 2,160 16,560. શું થવી જોઈએ આવક? 16,560. તેથી 2015માં આવક રૂપિયા 16,560 થવી જોઈએ. આ આપણો જવાબ. ત્યારબાદ
જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થયો. સૂચકાંક કેટલો થાય છે? 100 થી વધીને 180. કેટલા ટકા વધારો? 80% વધારો થયો. તો કામદારની સરેરાશ આવક 6000 થી વધીને કેટલી થઈ? 6000 રૂપિયાથી વધીને 9000 રૂપિયા થઈ. હવે જેટલો વધારો સૂચકાંકમાં થાય એટલો જ વધારો આવકમાં થવો જોઈએ. આ નિયમ છે. તો શું કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી? હવે આપણે આના ઉપરથી કેલ્ક્યુલેશન કરવાનું છે. ખરેખર થવી જોઈએ કેટલી? તો સૂચકાંકમાં કેટલો વધારો છે? 80%. તો આવકમાં પણ કેટલો વધારો થવો જોઈએ? 80%. તો આપણે જોઈએ કેટલી વધારો થાય છે. સરેરાશ આવક બરાબર કેટલી આવક આપી છે? 6000 પ્લસ 6000 કેટલા ટકા વધવા જોઈએ? 6000 ના 80%, એટલે 80/100. એટલે 6000 પ્લસ 6000 ના 80% કેટલા થશે? 4800. એટલે 6000 પ્લસ 4800 એટલે 10800 રૂપિયા આવક થવી જોઈએ. તેથી કામદારોની આવક રૂપિયા 10800 હોવી જોઈએ. પરંતુ આવક વધીને 9000 રૂપિયા થઈ છે. તો કેટલો ઘટાડો છે? માટે 10800 માઇનસ 9000 જે થઈ રૂપિયા 1800 નો ઘટાડો થયો છે. સૂચકાંક કેટલો છે? 100. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100. તો 100 થી વધીને 180 થયો. તેનો મતલબ આવકમાં પણ 80% વધારો થવો જોઈએ. પણ આવક કેટલી થાય છે? 6000 થી વધીને 9000. તો આપણે જોઈ 6000 પ્લસ 6000 ના 80% કેટલા થાય? 4800. તો ટોટલ થાય 10800. તો આવક 10800 થવી જોઈએ, પણ આવક થઈ છે કેટલી? 9000. એટલે 10800 માંથી 9000 બાદ કરો તો કેટલો ઘટાડો બતાવે છે? 1800 નો ઘટાડો બતાવે છે. ત્યારબાદ છે વર્ષ 2015 અને 16 ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક 150.2 અને 165.7 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. ફુગાવાના દરનો આ ચેપ્ટરનો પહેલો દાખલો છે. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. આપણે શું યાદ રાખવાનું? પહેલા ચાલુ વર્ષનો સૂચકાંક આવે, માઇનસ અગાઉના વર્ષનો સૂચકાંક આવે, છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક આવે. તો આપણને સૂચકાંક આપેલો જ છે પેલો, તો લખવાનું ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો કેટલો આપ્યો છે? 165.7
165.7 માઇનસ અગાઉના વર્ષનો કેટલો છે 150.2 ભાગ્યા 150.2 ગુણ્યા 100. જવાબ શું આવશે 10.3196. એટલે આપણો જવાબ શું ગણવાનો 10.32%. કેટલો 10.32%. આને ટકાવારી સ્વરૂપમાં જ દર્શાવો. આમ ફુગાવાનો દર બરાબર 10.32%. છેલ્લો દાખલો ઉદાહરણ નંબર 24 નો. જો ત્રણ વસ્તુના ભાવ સાપેક્ષ આંકમાં થયેલો વધારો આપ્યો છે, વધારો એટલે આપણે 100 માં ઉમેરવાનો, 250, 265 અને 300% વધારો છે. તો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય 100. તો આ 100 માં વધારો કરવાનો. સાપેક્ષ આંક એટલે સૂચકાંક. શું યાદ રાખવાનું? સાપેક્ષ આંક એટલે સૂચકાંક. જો આ વસ્તુનું મહત્વ એટલે શું? તો ભાર. ભાર એટલે W. સૂચકાંક એટલે I. તો આ તો IW વાળો દાખલો થયો. મહત્વ આપ્યું છે 8:7:5. તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. તો સૌથી પહેલા આપણે શું લખવાનું? વસ્તુ આપી છે A, B અને C. વસ્તુ ત્રણ વસ્તુ કીધી છે, નામ નથી આપ્યા એટલે આપણે એને નામ આપ્યા. ત્યારબાદ સૂચકાંક I કહેવાય. કેટલો વધારો છે પેલા વસ્તુમાં? તો 100 પ્લસ 250%નો વધારો છે, એટલે કેટલા થશે? 350. બીજી વસ્તુમાં 100 પ્લસ કેટલો વધારો છે? 265. તો 265% એટલે 365. ત્યારબાદ 100 પ્લસ કેટલા ટકા વધારો છે? 300%. એટલે કેટલા થશે? 400. આ તમને સૂચકાંક મળ્યો. ત્યારબાદ ભાર એટલે મહત્વ W. શું આપ્યું છે? 8:7:5. તમે ત્યાં મહત્વ લખો તો પણ ચાલે. I આપેલો છે, W આપેલો છે. તો હવે આપણે શું ગોતવાનું? IW એટલે I નો W નો ગુણાકાર. 350 ગુણ્યા 8 એટલે કેટલા થશે? 2800. 365 ગુણ્યા 7 એટલે કેટલા થશે? 2555. અને 400 ગુણ્યા 5 એટલે 2000. IW નો સરવાળો જોશે અને W નો સરવાળો. IW નો સરવાળો કેટલો થાય છે? 7355. W નો સરવાળો કેટલો થાય છે? 20. હવે સૂત્ર સામાન્ય સૂચકાંક. સૂચકાંક સામાન્ય કે એટલે આપણે રકમ મુજબ સૂત્ર લખવાનું. તો આમાં IW વાળું સૂત્ર આવશે સિગ્મા IW અપોન સિગ્મા W. 7355 ભાગ્યા 20 એટલે કેટલા આવશે? 367.75. 367.75 આવ્યા. આનો વધારો ઘટાડો બતાવવો હોય તો આમ આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં $367.65 માઇનસ 100 એટલે 267.75%નો. અહીંયા 75 છે. 267.75%નો
વધારો થયો છે. આ અર્થઘટન થયું. જ્યારે પણ દાખલામાં અર્થઘટન કે ત્યારે આપણે એની અંદર વધારો ઘટાડો દર્શાવવાનો.